મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી એક કોમેન્ટ પણ કરજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। ઘરના આ અઘરા કામને સરળ બનાવે માત્ર એક લીંબુ। જાણશો તો ખુશ થઈ જશો। દરેક લોકોના રસોડામાં લીંબુ સરળતાથી મળી રહે છે। લીંબુનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો। લીંબુ ઘરમાં આવતી વાસથી લઈને બીજી અનેક સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે। કોઈ પણ વાનગીમાં ટેસ્ટ લાવવા માટે લીંબુનો રસ ખાસ હોય છે। વાનગીમાં જ્યારે સ્વાદ ના હોય તો ખાવાની મજા આવતી નથી અને મૂડ બગડી જાય છે। પરંતુ આ સમયે 1 થી 2 ટીપાં લીંબુનો રસ નાખો છો તો સ્વાદ અને સુગંધ મસ્ત આવે છે અને ખાવાની મજા આવે છે। પરંતુ વાત કરવામાં આવે તો લીંબુ માત્ર રસોઈનો સ્વાદ જ નહીં, હેલ્થ, સ્કિન અને વાળ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે। લીંબુની મદદથી તમે ક્લિનિંગથી લઈને ઘરમાં આવતી વાસમાંથી સરળતાથી છુટકારો મેળવી શકો છો। તો જાણો આ વિશે વધુમાં। ટાઇલ્સ પરના પીળા અને કાળા ડાઘા દૂર કરવા માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો। લીંબુમાં એસિડ હોય છે જે ક્લિનિંગ માટે બેસ્ટ છે। લીંબુનો ઉપયોગ કરીને તમે ટાઇલ્સ ચમકાવો છો તો ઓછી મહેનતે મસ્ત રિઝલ્ટ મળે છે। આ માટે લીંબુમાંથી આ પેસ્ટ બનાવીને તમે ઉપયોગ કરો। બધા ડાઘા દૂર થઈને ક્લીન થઈ જશે। આ માટે 1 ચમચી બેકિંગ સોડા અને જરૂર મુજબ લીંબુનો રસ લઈને મિક્સ કરી લો। હવે ટાઇલ્સ પર લગાવો અને ઘસો। ટાઇલ્સ ચમકી જશે, વાસ દૂર થઈ જશે। ઘણીવાર રસોડામાંથી તેમજ ઘરમાંથી વાસ વધારે આવતી હોય છે। એવામાં તમે વાસ દૂર કરવા માટે લીંબુનો રસ અને સરખો મિક્સ કરીને થોડું પાણી નાખો। આ સ્પ્રે બોટલમાં ભરી લો। આ સ્પ્રેને ઘરમાં બધી જગ્યાએ છાંટી દો। આમ કરવાથી વાસ સરળતાથી દૂર થઈ જશે। તાંબાના વાસણો ચમકાવવા માટે તમે તાંબાના વાસણો ચમકાવવા માટે લીંબુનો ઉપયોગ કરી શકો છો। તાંબાના વાસણો ભગવાનની પૂજા કરવામાં વધારે યુઝ થાય છે। આમ તમે લીંબુમાં મીઠું લગાવો અને પછી તાંબાના વાસણમાં ઘસો। સરળતાથી ડાઘા દૂર થઈ જશે અને ચોખ્ખા થઈ જશે। વાળનો ખોડો દૂર થાય। લીંબુના રસથી તમે સરળતાથી વાળનો ખોડો દૂર કરી શકો છો। આ માટે લીંબુનો રસ લો અને એમાં મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો। આ પેસ્ટ વાળમાં લગાવો અને અડધો કલાક પછી હેર વોશ કરી લો। વાળમાંથી ખોડો દૂર થઈ જશે। લીંબુના આરોગ્યપ્રદ ગુણો અને ઉપયોગ। રોજબરોજના આહારમાં ખવાતા વિવિધ ખાદ્ય પદાર્થોમાં ફળનું સ્થાન આગવું છે। શક્તિ મેળવવા માટે તથા પરંપરાગત રીતે ખોરાકનો પર્યાય બની ગયેલા એવા ઘઉં, ચોખા જેવા અનાજ અને કઠોળ, દાળનો ઉપયોગ વધુ પ્રચલિત છે। આર્થિક રીતે પોષાય તેમ છે। જ્યારે ફળોનો રોજબરોજના ખોરાકમાં ઉપયોગ કરવો દરેકને આર્થિક રીતે પોષાતું નથી। લીંબુ એક એવું ફળ છે જે સરળતાથી મળે છે। અન્ય ખોરાકની સાથે પણ તેનો ઉપયોગ કરી શકાય છે। ખોરાકમાં જ્યાં ખટાશ ઉમેરવાની થતી હોય ત્યાં લીંબુનો પણ ઉપયોગ થતો હોય છે। તેમ છતાં પણ સાદા પાણીમાં લીંબુનો રસ ઉમેરી સાદું લીંબુ પાણી કે પછી સાકર, મીઠું, જીરું ઉમેરી બનાવવામાં આવતા શરબતમાં લીંબુ વાપરવાથી તેમાં રહેલા આરોગ્યપ્રદ ગુણો જળવાઈ રહે છે। રાંધવાની પ્રક્રિયા દરમિયાન લીંબુનો ઉપયોગ કરવાથી ગરમીને કારણે તેમાં રહેલા અમુક ઉડનશીલ તત્વો ગુણો નાશ પામે છે। લીંબુની ઉપયોગિતા 1947માં જેમ્સ લિન્ડેએ શોધ્યું કે ખલાસીઓ દરિયાઈ મુસાફરી લાંબો સમય કરનારાને થતા રોગના ઇલાજમાં લીંબુ અને ઓરેન્જ વધુ મદદરૂપ થાય છે। ભારતીય ઔષધ વિજ્ઞાનમાં 5000 વર્ષ પહેલાં લીંબુની ઉપયોગિતા વર્ણવાયેલી છે। લીંબુના ખાટા રસ ઉપરાંત તેના પાચક, જંતુજ ગુણોને પારખીને તેના ઔષધીય ઉપયોગો બતાવાયા છે। તેટલું જ નહીં પરંતુ આયુર્વેદીય ઔષધ વિજ્ઞાનમાં ઘણી બધી ઔષધિઓની બનાવટમાં તથા ઔષધ દ્રવ્યોની શુદ્ધિ, મારણ વગેરે પ્રક્રિયા માટે લીંબુના રસની ભાવના તથા અન્ય ઉપયોગો આવશ્યક છે। રસૌષધિઓની બનાવટમાં વપરાતા દ્રવ્યોનું શુદ્ધિકરણ તથા શરીરમાં તેનું શોષણ પાચન યોગ્ય રીતે થાય તે માટે દવામાં વપરાતા ઔષધોને ખાસ પદ્ધતિથી શોધિત કરવા, ઘૂંટવા જેવી વિશિષ્ટ પ્રક્રિયાઓ કરવામાં આવે છે।
જેમાં દૂધ, આંબળાનો રસ, ગૌમૂત્ર જેવા પ્રવાહી પદાર્થોમાં લીંબુના રસનો પણ સમાવેશ થાય છે. મહેમાનગતિ માટે સામાન્ય રીતે પૂછાતો સવાલ શું લેશો? ચા, કોફી કે પછી લીંબુનું શરબત? ખૂબ પરંપરાગત અને હાલમાં પણ એટલો જ પ્રચલિત છે. ભારત જેવા મોટાભાગે ગરમ રહેતા દેશમાં બહાર ફરતાં સૂર્યતાપ, ગરમી, ભેજથી પરેશાની અને અશક્તિ અનુભવતા લોકોને લીંબુનું શરબત ખૂબ સંતોષ, તાજગી, સ્વાદપૂર્ણ લાગે છે. આ ઉપરાંત લીંબુ તેના વિશિષ્ટ પાચક, રોચક, જંતુજ ગુણોથી રોગ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. 88% વિટામિન સીનો અનુપાત ધરાવતા લીંબુ વિશે આધુનિક સંશોધનો જણાવે છે કે શરદી, ખાંસી જેવા વાયરલ, બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે પ્રતિકારશક્તિ કેળવવા માટે લીંબુનો નિયમિત ઉપયોગ ફાયદો કરે છે. વિટામિન સી ઉપરાંત ફ્લેવોનોઇડ્સ એન્ટીઓક્સિડન્ટની શરીર પર સારી અસર થાય છે. વિટામિન સી, ફ્લેવોનોઇડ્સ બ્લડ વેસલ્સમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ કરે છે. કોઈ વિશિષ્ટ પ્રક્રિયાથી લોહીની નળીઓની સફાઈ, લચીલાપણું જાળવવામાં ઉપયોગી છે તેવું તારણ છે. જાપાનમાં થયેલા એક અભ્યાસનું તારણ જણાવે છે કે લીંબુનો નિયમિત ઉપયોગ કરવાથી હાઈ બ્લડ પ્રેશર ઘટે છે. જો કે આ વિશે નક્કર તારણો માટે સંશોધનો ચાલી રહ્યા છે. લીંબુમાં રહેલા એન્ટીઓક્સિડન્ટને કારણે ફ્રી રેડિકલ્સની બનાવટ અટકાવી શકાય છે. ફ્રી રેડિકલ્સને કેન્સર માટેનું જવાબદાર કારણ મનાય છે. આથી આ વિશે પણ આગળ સંશોધનો ચાલી રહ્યા છે. લીંબુની છાલમાં રહેલા ફિનોલ નામના તત્વને ફેટની જમાવટ થતી અટકાવવા માટે અસરકારક માનવામાં આવે છે. 2008માં પ્રકાશિત એક સંશોધનના જણાવ્યા પ્રમાણે ઉંદર પર થયેલા પ્રયોગમાં જે ઉંદરોને લીંબુની છાલવાળો ખોરાક 12 અઠવાડિયા ખવડાવવામાં આવ્યો તેમને વધુ ચરબીવાળો ખોરાક આપવા છતાં તેમનું વજન વધ્યું ન હતું. આથી લીંબુની છાલને ફેંકવાને બદલે શક્ય હોય ત્યાં ખોરાકમાં વાપરવી જોઈએ. ભારતમાં બનતા લીંબુના ગળ્યા અને તીખા બંને અથાણાંમાં આખા લીંબુને મીઠા હળદરનો થર પાથરી આથી અને સૂર્યતાપમાં 15 થી 20 દિવસ ઢાંકીને સૂકવવામાં આવે છે. આ મુજબના સૂકવણીના લીંબુ, ખાંડની ચાસણી, લાલ મરચું વગેરે મસાલા ઉમેરી અથાણાંની માફક વાપરવાની પરંપરાગત પ્રથા આરોગ્યપ્રદ છે. લાંબો સમય મેલેરિયા, વાયરલ તાવ જેવી બીમારી બાદ મોંનો સ્વાદ બગડી ગયો હોય, અરુચિ, અપચો હોય તેવા સમયે લીંબુનું ગળ્યું અથાણું સાદા ખોરાક સાથે ખાવાથી જમવામાં રુચિ અને પાચનમાં સુધારો જોવા મળે છે. સ્ત્રીઓને માસિક સમયે થતાં પેઢુમાં દુખાવો, જમવું ન ગમે, કબજિયાત, વધુ પડતો માસિક સ્ત્રાવ જેવી તકલીફમાં લીંબુનો ઉપયોગ ફાયદો કરે છે. રમત-ગમતમાં થાકતા બાળકો, ભણતરના ભારથી માનસિક થાક અનુભવતા બાળકોને લીંબુનું શરબત નિયમિત આપવાથી તાજગી રહે છે. તે ઉપરાંત શરદી, વાયરલ, અપચો જેવી નાની-મોટી બીમારીથી બચાવી શકાય છે. સ્નાયુઓ વારંવાર ખેંચાતા હોય, જિમિંગ દરમિયાન વર્કઆઉટમાં અશક્તિ લાગતી હોય તેઓએ લીંબુ પાણી, લીંબુનું શરબત પીવું જોઈએ. લીંબુમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ જેવા ક્ષાર વર્કઆઉટ કેપેસિટી વધારે છે. નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઈ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી સ્ટોરી આની કોઈ પુષ્ટિ કરતું નથી.